नमस्कार दोस्तों, फायर जीके ट्रिक्स चैनल में आपનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। દોસ્તો, આજના વિડીયોમાં જે છે એ આજથી આપણે ભારતીય બંધારણના જે છે એ એમસીક્યુ સિરીઝનો જે છે એ એક શ્રેણી શરૂ કરવા જઈ રહ્યા છીએ। હવેથી રોજે રોજ તમને જે છે એ ભારતીય બંધારણના મોસ્ટ આઈએમપી એમસીક્યુ જે છે એ ક્વિઝ રૂપે તમને રોજે રોજ જે છે એ 20, 25, 30 જે છે એ જોવા મળશે અને 5-10 મિનિટમાં તમે પ્રશ્નો જે છે એ વાંચીને અથવા સોલ્વ કરીને તમારી પ્રેક્ટિસ પણ થઈ જશે અને સાથે સાથે જે જૂની પરીક્ષામાં પૂછાયેલા છે એ ટાઈપના પ્રશ્નો છે એ આપણે મૂકવાની ટ્રાય કરશું અને આખું ભારતનું બંધારણ જે છે એ આપણી આખી સિરીઝ પૂરી થાય ત્યાં સુધીમાં કવર થઈ જાય એમસીક્યુ રૂપે એ ટાઈપનો આપણે પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ। તો દોસ્તો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ અને આન્સર જે છે એ આની અંદર આપણે સમાવેશ કરવાના છે। તો શરૂઆત કરીએ જેથી કરીને આપણો ટાઈમ ન વધારે બગડે। તો પહેલો પ્રશ્ન છે, ભારતના બંધારણની શરૂઆત છે એ ક્યાંથી થાય છે? તો ક્યાંથી થાય છે? મૂળભૂત હકો, આમુખ, મૂળભૂત ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો। જવાબ આવશે આમુખ। બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે? આમુખથી થાય છે। નેક્સ્ટ, ભારતીય બંધારણનું આમુખ છે એ કેટલા વાક્યોનું બનેલું છે? તો કેટલા વાક્યોનું બનેલું છે? એક વાક્યનું બનેલું છે। ભારતીય બંધારણનું આમુખ એક વાક્યનું બનેલું છે। નેક્સ્ટ, ભારતીય બંધારણ સભામાં આમુખ અંગે યોગ્ય બાબત શોધો। તો પ્રથમ વાક્ય છે, ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરનાર હતા જવાહરલાલ નહેરુ। તો એ વાક્ય સાચું છે, એમાં કંઈ અયોગ્ય નથી। નેક્સ્ટ છે, આમુખનું પ્રારૂપ તૈયાર કરનાર બાબા સાહેબ આંબેડકર। તો આ છે ને વાક્ય અયોગ્ય છે, મતલબ કે ખોટું છે, કેમ કે આમુખનું પ્રારૂપ જે છે એ તૈયાર કરનાર બાબા સાહેબ આંબેડકર નહોતા। કોણ હતું? સર BN રાવ જે છે એણે આમુખનું પ્રારૂપ છે એ તૈયાર કર્યું હતું। સર BN રાવ। તો આ ખાસ તમારે યાદ રાખવાનું છે। જવાહરલાલ નહેરુ છે એ આવશે નહીં, BN રાવ આવશે। આમુખનો સ્ત્રોત જે છે એ અમેરિકામાંથી લેવામાં આવ્યો છે, એ સાચું છે। આમુખની ભાષાનો સ્ત્રોત જે છે એ ઓસ્ટ્રેલિયામાંથી લેવામાં આવ્યો છે, એ પણ સાચું છે। તો આ એક બી જે છે એ જવાબ આવશે। નેક્સ્ટ, આમુખનું પ્રારૂપ કોણે તૈયાર કર્યું હતું? તો એ તો આપણે અગાઉના જે પ્રશ્નો છે એ ઓટોમેટિક આવી ગયું કે સર BN રાવે છે એ આમુખનું પ્રારૂપ છે એ તૈયાર કર્યું હતું। નેક્સ્ટ, આમુખનો સ્ત્રોત જે છે એ કયા દેશના બંધારણમાંથી પ્રેરણા લઈને છે એ તૈયાર કરાયો છે? તો આમુખનો સ્ત્રોત જે છે એ અમેરિકા દેશના બંધારણનું જે છે એમાંથી પ્રેરણા લઈને તૈયાર કરવામાં આવ્યો છે। મતલબ કે અમેરિકાનું બંધારણ જે છે એમાંથી ભારતે પ્રેરણા લઈને જે ભારતનું બંધારણ છે એનું જે છે એ આમુખ છે એ બનેલું છે। નેક્સ્ટ, બંધારણને સમજવાની ચાવી શું છે? તો શું છે? આમુખ। મોસ્ટ આઈએમપી, ખાસ યાદ રાખજો। નેક્સ્ટ, નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો। તો પહેલું વાક્ય છે, જવાહરલાલ નહેરુએ 13 ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભામાં ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કર્યો હતો। તો આ વિધાન સાચું છે। ઉદ્દેશ પ્રસ્તાવને જે છે એ 22 જાન્યુઆરી 1947ના રોજ બંધારણ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો। તો સાચું છે કે ખોટું? આ પણ સાચું છે, મતલબ કે 1 અને 2 બંને વિધાન છે એ સાચા છે। તો એમસીક્યુમાં શું આવશે? જવાબમાં એ આવશે। નેક્સ્ટ, નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો। તો આમુખને 22 જાન્યુઆરી 1950ના રોજ અધિનિયમિત કરવામાં આવ્યું। તો આ સાચું છે, 22 જાન્યુઆરી 1950ના રોજ તે અધિનિયમિત થયું હતું। આમુખને બંધારણમાં સૌથી છેલ્લે અધિનિયમિત કરવામાં આવ્યું। તો આ પણ સાચું છે। તો જવાબમાં આવશે 1 અને 2 જે છે એ બંને સાચા છે। જવાબ આવશે એ। નેક્સ્ટ, અયોગ્ય જોડકું પસંદ કરો। તો આમુખ રાજકીય કુંડળી છે કનૈયાલાલ મુનશી। તો એ સાચું છે। આમુખ એ બંધારણનું હૃદય છે જવાહરલાલ નહેરુ। તો આ છે ને વિધાન એ ખોટું છે, આ યોગ્ય છે। આમુખ એ બંધારણનું હૃદય છે, જવાહરલાલ નહેરુએ આવું કીધું નથી। બંધારણનું આમુખ અમેરિકાની આઝાદીની ઘોષણા સમાન છે એમ હિદાયતુલ્લાહ। તો આ સાચું છે। આમુખ એ બંધારણનું પરિચય પત્ર અને ઓળખપત્ર છે। કોણે કીધું આવું? એને પાલખીવાળાએ। તો આ પણ સાચું છે। જવાબમાં આવશે 2 નંબરનું જે જોડકું છે એ ખોટું છે। નેક્સ્ટ, નીચેનામાંથી કયા પાયાના સિદ્ધાંતનો જે છે એ આમુખમાં સમાવેશ કરાયો છે? તો શું આવશે? આમુખનો સમાવેશ કરાયો છે? તો કે હા, સમાજવાદીનો શબ્દનો જે છે એનો સિદ્ધાંતનો પણ સમાવેશ કરાયો છે આમુખમાં। બિનસાંપ્રદાયિક, લોકતાંત્રિક, પ્રજાસત્તાક, આ બધાનો છે એ સમાવેશ કરવામાં આવેલો છે। મતલબ કે ઓલ ઓફ ધ અબવ, ઉપરના તમામ આવશે, 5-5। નેક્સ્ટ, મૂળ ભારતીય બંધારણને કોણે પોતાના હસ્તાક્ષરોથી લખેલું છે? જવાબ શું આવશે? ડી, પ્રેમ બિહારી રાયજાદા। ખાસ યાદ રાખજો, પ્રેમ બિહારી રાયજાદા। નેક્સ્ટ,
નીચેનામાંથી કયા સિદ્ધાંતો જે છે એ ભારતીય બંધારણમાં 42મું બંધારણીય સુધારો 1976 દ્વારા છે એ ઉમેરવામાં આવ્યા? તો 4 છે એમાંથી પ્રજાસત્તાક, તો પ્રજાસત્તાક વિશે એ ઉમેરવામાં આવ્યું નથી. સમાજવાદી, અખંડિતતા, બિન સાંપ્રદાયિકતા, તો ક્યાં ક્યાં આવશે? સમાજવાદી આવશે, અખંડિતતા આવશે અને બિન સાંપ્રદાયિકતા તે આવશે. મતલબ કે 2, 3 અને 4. તો આ 3 જે શબ્દો છે એ ભારતીય બંધારણમાં 42માં સુધારો કરીને જે છે એ 1976માં જે છે એ ભારતીય બંધારણમાં ઉમેરવામાં આવ્યો. નેક્સ્ટ, ભારતીય બંધારણના આમુખ સહિતના અન્ય પૃષ્ઠોની ડિઝાઇન છે એ કયા કલાકારે તૈયાર કરી હતી? રામ મનોહર સિન્હા, કનૈયાલાલ મુનશી, નંદલાલ બોસ કે એ અને સી બંને? તો શું આવશે? એ અને સી બંને. મતલબ કે રામ મનોહર સિન્હા અને નંદલાલ બોઝે છે એ ભેગા થઈને તૈયાર કરી હતી. નેક્સ્ટ, જે દેશ કોઈ પણ નિર્ણયો કરવા માટે અન્ય દેશ પર નિર્ભર ન હોય અથવા તે દેશ પર કોઈ અન્ય દેશનું આધિપત્ય ન હોય તે કયા પ્રકારના સિદ્ધાંતની લાક્ષણિકતા છે? કયા પ્રકારના સિદ્ધાંતની લાક્ષણિકતા છે? સાર્વભૌમત્વ. નેક્સ્ટ, જે દેશમાં દરેક જાહેર હોદ્દાઓ તે રાષ્ટ્રના પ્રત્યેક નાગરિકો માટે કોઈ પણ ભેદભાવ વગર ખુલ્લા હોય આ પ્રકારની વ્યવસ્થા કયા પ્રકારના સિદ્ધાંતને રજૂ કરે છે? તો કે પ્રજાસત્તાક જે છે એ પ્રકારના સિદ્ધાંતને રજૂ કરે છે. જ્યાં પ્રજાસત્તાક દેશ હોય ત્યાં તે જે છે એ આ પ્રકારની વ્યવસ્થા હોય છે. નેક્સ્ટ, ભારતીય બંધારણમાં ન્યાયનો સિદ્ધાંત છે એ કયા સ્ત્રોતમાંથી લેવામાં આવ્યો છે? તો કે રશિયન ક્રાંતિમાંથી. ખાસ યાદ રાખજો. શેમાંથી? રશિયન ક્રાંતિમાંથી. નેક્સ્ટ, ભારતીય બંધારણમાં બંધુતાનો સિદ્ધાંત જે છે એ કયા સ્ત્રોતમાંથી લેવામાં આવ્યો છે? તો બંધુતાનો સિદ્ધાંત જે છે એ ફ્રેન્ચ ક્રાંતિમાંથી લેવામાં આવ્યો હતો. અને રશિયન ક્રાંતિમાંથી કયો સિદ્ધાંત લેવામાં આવ્યો હતો? ન્યાયનો સિદ્ધાંત. તો આ ખાસ યાદ રાખજો. રશિયન ક્રાંતિમાંથી ન્યાયનો સિદ્ધાંત લેવામાં આવ્યો હતો અને ફ્રેન્ચ ક્રાંતિમાંથી જે છે એ બંધુતાનો જે સિદ્ધાંત છે એ લેવામાં આવ્યો હતો. બે ભેગું ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ, નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. બંધારણને કોઈ પણ દેશનો મૂળભૂત કાયદો ગણવામાં આવે છે. સાચું છે. ભારતીય બંધારણ વિશ્વનું સૌથી લાંબુ અને લેખિત બંધારણ છે. તો આ પણ સાચું છે. લાંબુ પણ છે અને લેખિત બંધારણ પણ છે. તો વિધાન 1 અને 2 જે છે એ બંને સાચા છે. નેક્સ્ટ, નીચેનામાંથી કયા દેશનું બંધારણ છે એ અલેખિત છે? કયા દેશનું બંધારણ અલેખિત છે? બ્રિટન દેશનું. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ, નીચેનામાંથી કયા દેશનું બંધારણ લેખિત સ્વરૂપમાં છે? તો ભારત, ન્યુઝીલેન્ડ, અમેરિકા કે જાપાન? તો શું આવશે જવાબમાં? ભારત નહીં આવે. સોરી, ભારત તો આવશે. ભારતનું બંધારણ તો લેખિત સ્વરૂપમાં જ છે એટલે 1 આવશે. ભારતનું બંધારણ લેખિત સ્વરૂપમાં એટલે 1 આવશે. ન્યુઝીલેન્ડનું બંધારણ છે એ લેખિત સ્વરૂપમાં નથી એટલે ન્યુઝીલેન્ડ નહીં આવે. અમેરિકાનું છે, જાપાનનું છે એટલે 1, 3 અને 4 છે એ જવાબમાં આવશે. ભારત, અમેરિકા અને જાપાન. નેક્સ્ટ, ભારતીય બંધારણના અમલીકરણ સમયે બંધારણમાં ભાગ, પરિશિષ્ટ અને અનુચ્છેદની સંખ્યા છે એ કેટલી હતી? તો કેટલી હતી? જવાબમાં આવશે ડી. મતલબ કે 22 છે એ ભાગ હતા, પરિશિષ્ટ જે છે એ 8 હતા અને અનુચ્છેદ જે છે એ કેટલા હતા? 395 હતા. તો ભારતીય બંધારણનું જ્યારે અમલીકરણ થયું એ સમયે 22 ભાગ, 8 પરિશિષ્ટ અને 395 જે છે એ અનુચ્છેદની સંખ્યા હતી. નેક્સ્ટ, હાલના ભારતીય બંધારણમાં ભાગ, પરિશિષ્ટ અને અનુચ્છેદોની સંખ્યા છે એ કેટલી છે? તો ખાસ દોસ્તો યાદ રાખજો. જો અહીંયા છે ને અર્થ અલગ છે. ભારતીય બંધારણ અમલીકરણ સમયે બંધારણમાં ભાગ, પરિશિષ્ટ અને અનુચ્છેદની સંખ્યા કેટલી હતી? તો આમાં જવાબ આ યાદ રાખવાનો છે તમારે, 22, 8 ને 395. પરંતુ એમ કે હાલના ભારતીય બંધારણમાં ભાગ, પરિશિષ્ટ અને અનુચ્છેદની સંખ્યા કેટલી છે? તો એમાં આવશે 25 ભાગ હાલમાં, 12 પરિશિષ્ટ અને 468 જે છે એ અનુચ્છેદ. તો ખાસ યાદ રાખજો, ભેગું ન થઈ જાય. એની પછી બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? તો દોસ્તો આમાં છે ને ખૂબ જ કન્ફ્યુઝન થાય છે અને છોકરાઓ જે છે એ બંધારણ તો ઘણું બધું ડીપમાં વાંચ્યું, પરંતુ આવા જે ભેગા થઈ જાય અને ટૂંકમાં કન્ફ્યુઝન ઊભા કરે એવા પ્રશ્નો જે છે એ બહુ ડિટેલથી યાદ રાખતા નથી, જેથી કરીને આપણું બધું બંધારણ સમજ્યા હોય એ છતાંય જે છે એ છેલ્લે આપણો માર્ક્સ છે એ એમાં કપાઈ જતો હોય છે. તો ખાસ આપણે યાદ રાખવાનું છે કે બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ એમ કે ને બંગાળનો, તો બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ એમ કે તો એમાં આવશે વોરન હેસ્ટિંગ્સ. શું આવશે? વોરન હેસ્ટિંગ્સ.
પરંતુ અહીંયા હવે પછીનો પ્રશ્ન જોવો તો ભારતનો પ્રથમ ગવર્નર જનરલ એમ કે તો શું આવશે? લોર્ડ કેનિંગ આવશે. ભારતનો પ્રથમ ગવર્નર જનરલ એમ કે તો શું આવશે? લોર્ડ કેનિંગ આવશે. અહીંયા બંગાળનો કહે તો શું આવશે? પછી હમણાં જ મેં તમને કીધું બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ એમ કે તો શું આવશે? વોરન હેસ્ટિંગ્સ આવશે. પરંતુ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ એમ કે તો શું આવશે? લોર્ડ કેનિંગ આવશે. બંગાળનો પ્રથમ ગવર્નર જો એમ કે ગવર્નર જનરલ નહીં, બંગાળનો પ્રથમ ગવર્નર કોણ હતો એમ કે તો એમાં આવશે રોબર્ટ ક્લાઇવ. તો ખાસ યાદ રાખજો, બંગાળનો પ્રથમ ગવર્નર રોબર્ટ ક્લાઇવ. પછી બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ એમ કે તો એમાં આવશે વોરન હેસ્ટિંગ્સ, અને ભારતનો પ્રથમ ગવર્નર જનરલ એમ કે તેમાં આવશે લોર્ડ કેનિંગ. તો આ દોસ્તો ખાસ યાદ રાખજો, આમાં કન્ફ્યુઝન ઊભું થાય એવું છે. તો દોસ્તો અહીંયા આપણા જે MCQ જે છે એ આજના આપણા સમાપ્ત છે. હવે પછીના વિડીયોમાં જે છે એ બંધારણ સિરીઝ ભાગ 2 આપણે જોઈશું, અને નવા બંધારણના જે છે MCQ જે છે એ આપણે લઈને આવશું, અને નવા બંધારણના પ્રશ્નો આપણે એ ભાગ 2 માં છે એ સોલ્વ કરશું. ત્યાં સુધી બન્યા રહો અમારી સાથે. અને જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ દોસ્તો વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશનનું જે ઓલ જે ટેબ છે એ ઓન કરી નાખો, જેથી કરીને હું કોઈ પણ વિડીયો મૂકું તો એ ઇન્સ્ટન્ટ તમને મળી જાય. ખૂબ ખૂબ આભાર.